નમસ્કાર. આજે આપણે વાત કરીશું એક એવા ગીતની જે ખાલી શબ્દોનો સમૂહ નથી પણ આખા દેશનો આત્મા છે. જી હા, આપણે ઊંડા ઉતરીશું ભારતના રાષ્ટ્રગીત વંદે માતરમની કહાનીમાં અને જાણીશું એના સર્જક વિશે. વંદે માતરમ ખાલી બે શબ્દો નથી, બરાબર? એક મંત્ર છે, એક પોકાર છે. વિચારો, સદીઓથી આ શબ્દોએ લાખો લોકોને કેવી પ્રેરણા આપી છે, કેટલી તાકાત આપી છે અને આખા દેશને એક તાંતડે બાંધ્યો છે. એટલે જ તો કહીએ છીએ કે આ ગીત નથી, આ તો એક લાગણી છે, એક ભાવના છે. પણ સવાલ એ છે કે આટલું દમદાર ગીત આખરે આવ્યું ક્યાંથી? અને કોણ હતા એ મહાન વ્યક્તિ જેમણે ગુલામીની સાંકળોમાં જકડાયેલા દેશને પોતાનો અવાજ આપ્યો? તો ચાલો આજે આ સવાલોના જવાબ મેળવીએ. આ કહાનીના હીરો છે બંકિમચંદ્ર ચેટર્જી. બંગાળી પુનર્જાગરણના એક એવા ચમકતા સિતારા હતા. એક મહાન સાહિત્યકાર, એક ઊંડા વિચારક અને હા, વંદે માતરમના સર્જક. ખબર છે, એમને સાહિત્ય સમ્રાટનું બિરુદ મળ્યું હતું, જેનો સીધો મતલબ થાય છે સાહિત્યના બાદશાહ. આ પદવી જ બતાવે છે કે બંગાળી સાહિત્યમાં એમનું યોગદાન કેટલું જબરદસ્ત હતું. મતલબ કે વંદે માતરમ લખાયું એ પહેલાં જ તેઓ સાહિત્ય જગતમાં એક મોટું નામ બની ચૂક્યા હતા. ચાલો એમની જિંદગી પર એક નજર કરીએ. એમનો જન્મ થયો 1838માં પશ્ચિમ બંગાળના નૈહાટી ગામમાં અને ભણવામાં એટલા હોશિયાર કે 1858માં કલકત્તા યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થનારા પહેલા વિદ્યાર્થીઓમાંના એક હતા. પછી બ્રિટિશ સરકારમાં જ ડેપ્યુટી મેજિસ્ટ્રેટ તરીકે જોડાયા અને આ નોકરીને કારણે જ એમને અંગ્રેજી શાસનને ખૂબ નજીકથી જોવાનો, સમજવાનો મોકો મળ્યો. એમની કલમમાંથી તો જાણે સાહિત્યની ગંગા વહેતી હતી. દુર્ગેશ નંદિની, કપાલકુંડલા, દેવી ચૌધરાણી, એક પછી એક ક્લાસિક રચનાઓ. પણ એમની એક કૃતિ એવી હતી જેણે ઇતિહાસ રચી દીધો. એ હતી 1882માં આવેલી નવલકથા આનંદમઠ. અને હા, આ એ જ નવલકથા છે જેની અંદર વંદે માતરમ ગીત હતું. તો અહીંથી જ શરૂ થાય છે એ ગીતના જન્મની કહાની. ચાલો જોઈએ કે કેવી રીતે એક કવિતા એક આખી નવલકથાનો અને પછી આખા દેશનો આત્મા બની ગઈ. આ ગીતની ભાષા પણ ખાસ છે. સંસ્કૃત અને બંગાળીનું અદ્ભુત મિશ્રણ. અને એનો અર્થ ખૂબ જ સરળ પણ એટલો જ ઊંડો. વંદે માતરમ એટલે હે માં, હું તને પ્રણામ કરું છું. અને અહીં માં એટલે કોણ? આપણી ધરતી, આપણી માતૃભૂમિ, ભારત માતા. આ ગીતની સફર પણ રસપ્રદ છે. જુઓ, એ લખાયું 1875માં. એ જ વર્ષે 7 નવેમ્બરે બંગદર્શન નામના એક જર્નલમાં એ પહેલીવાર છપાયો. અને પછી લગભગ 7 વર્ષ પછી 1882માં બંકિમચંદ્રે એને પોતાની નવલકથા આનંદમઠનો હિસ્સો બનાવ્યો, એકદમ કેન્દ્રમાં મૂઠ્યું. આનંદમઠ નવલકથામાં આ ગીત એમ જ નહોતું. એ તો અંગ્રેજો સામે લડનારા સંન્યાસીઓ માટે એક પ્રાર્થના, એક સ્તોત્ર હતું. એટલે કે એના મૂળમાં જ, એના જન્મથી જ ક્રાંતિનો સૂર ભળેલો હતો. અને પછી આ ગીતે પુસ્તકના પાનાઓમાંથી છલાંગ લગાવી સીધું જ સ્વતંત્રતા સંગ્રામના મેદાનમાં. આ એક અદ્ભુત સફર છે. કેવી રીતે એક કવિતા ક્રાંતિનો નારો બની ગઈ, ચાલો એ જોઈએ. એની શરૂઆત થઈ 1896માં. ખુદ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે આ ગીતને કોંગ્રેસના અધિવેશનમાં ગાયું. વિચાર કરો, પછી આવ્યો 1905નો સમય, બંગાળના ભાગલાનો વિરોધ, અને વંદે માતરમ સ્વદેશી આંદોલનનો મુખ્ય નારો બની ગયો. વાત અહીં જ ન અટકી. 1907માં તો મેડમ ભીખાજી કામાએ છેક જર્મનીમાં જે ઝંડો લહેરાવ્યો એના પર પણ વંદે માતરમ લખેલું હતું. આ ગીત હવે આંતરરાષ્ટ્રીય બની રહ્યું હતું. ધીમે ધીમે આ નારામાં એટલી તાકાત આવી ગઈ કે બસ વંદે માતરમ બોલવું એ જ અંગ્રેજ સરકાર સામે બળવો કરવા બરાબર હતું. લોકો માટે એ હિંમતનું પ્રતીક બની ગયો. અને અંગ્રેજો, એ લોકો આ નારાથી એટલા ડરી ગયા, એટલા ગભરાઈ ગયા કે એમણે આ ગીત ગાવા પર અને નારો બોલવા પર પ્રતિબંધ જ લગાવી દીધો. પણ શું પ્રતિબંધો ક્યારેય કોઈ વિચારને કેદી બનાવી શક્યા છે? ના. આ ગીત તો અમર હતું. એ લોકોના દિલોમાં વધુ મજબૂત બન્યું. અને આઝાદ ભારતમાં એને જે સ્થાન મળ્યું, એનો વારસો, એ તો સાવ અલગ જ છે. આ ગીતની સૌથી મોટી ભેટ શું હતી ખબર છે? એણે દેશને માત્ર એક નકશો કે જમીનનો ટુકડો નહીં, પણ ભારત માતા બનાવી દીધી. એક જીવંત દૈવી સ્વરૂપ, એક એવી માં જેના માટે લડવું, જેના માટે મરી ફીટવું એ ગર્વની વાત કહેવાય. આ એક ભાવનાએ લાખો સ્વાતંત્ર્ય સેનાનીઓના દિલમાં આગ લગાવી દીધી હતી.
અને પછી આઝાદી પછી એ ઐતિહાસિક દિવસ આવ્યો. તારીખ હતી 24 જાન્યુઆરી 1950. આ એ જ દિવસ હતો જ્યારે ભારતની બંધારણ સભાએ આ ગીતને એનું સત્તાવાર સન્માન આપ્યું. એ દિવસે એક બહુ જ મહત્વનો નિર્ણય લેવાયો. નક્કી થયું કે વંદે માતરમ આપણું રાષ્ટ્રગીત એટલે કે નેશનલ સોંગ ગણાશે અને જનગણમન આપણું રાષ્ટ્રગાન એટલે કે નેશનલ એન્થમ. અને સૌથી ખાસ વાત, બંધારણ સભાએ સ્પષ્ટ કહ્યું કે બંનેનો દરજ્જો એક સમાન રહેશે. અને આજે પણ એ વારસો જીવંત છે. ગીતના જે પહેલા 2 અંતરા છે એ આપણું ઓફિશિયલ રાષ્ટ્રગીત છે. આ ગીત આજે પણ આપણી દેશભક્તિનું, આપણા કલ્ચરનું અને આઝાદીની લડાઈમાં જે બલિદાનો અપાયા એનું એક જીવંત પ્રતીક છે. ખરેખર આ આપણા દેશના આત્માનો અવાજ છે. તો અંતે એક સવાલ જરા વિચારવા જેવો છે. કેવી રીતે એક ગીત લાખો કરોડો લોકોનો અવાજ બની જાય છે? કેવી રીતે એ આખા દેશની ઓળખ બની જાય છે? વંદે માતરમની આખી કહાની બસ એનો જ જવાબ છે. એ સાબિત કરે છે કે જ્યારે શબ્દો દિલથી નીકળે ને ત્યારે એમાં ઇતિહાસ બદલવાની તાકાત હોય છે.